Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજે ગુજરાત બોર્ડ માટેનો પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયનો બીજો લેક્ચર એટલે ગુજરાત બોર્ડ સિરીઝમાં સ્વાધ્યાયના પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયના બીજા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 1.6 થી શરૂઆત કરવાના છીએ. આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાયના 1.1 થી 1.5 સુધીના દાખલાઓ આપણે જોયેલા હતા. હવે પછીના લેક્ચરની અંદર સ્વાધ્યાયના 1.6 થી જોવાના છીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.6. સ્વાધ્યાય 1.6 ની અંદર આપેલો છે 4 બિંદુવત વિદ્યુતભારો QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QA 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, QC 2 માઇક્રોકુલમ અને QD -5 માઇક્રોકુલમ છે, જે ચોરસના 4 શિરોબિંદુઓ પર મૂકેલા છે અને આ ચોરસની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટરની આપેલી છે. જો આ ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રાખેલો હોય તો કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ F0 શોધો. તો આના માટે સૌથી પહેલા તો આપણે થોડી આકૃતિના સ્વરૂપમાં વાત કરવી પડશે. તો આકૃતિના સ્વરૂપમાં જોઈએ આપણને ક્વેશ્ચનની અંદર આપેલું છે એક ચોરસ માટેની વાત કરેલી છે. ચોરસના 4 શિરોબિંદુઓ A, B, C અને D જેમના ઉપર વિદ્યુતભાર મૂકેલો છે. QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ. ત્યારબાદ આપણને આપેલું છે કે ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. કેન્દ્રને જો આપણે O વડે દર્શાવીએ તો કેન્દ્ર O પર 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે અને આ વિદ્યુતભાર ઉપર લાગતું ચોખ્ખું બળ FO શોધવાનું છે. સૌથી પહેલા તો આ ચોરસની બાજુની વાત કરી લઈએ. તો ચોરસ આપેલો છે અને એની બાજુની લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. તો કેટલીક વાત આપણે અહીંયા જોઈ લે કે સૌથી પહેલા આપણે આકૃતિ પરથી લખશું. આકૃતિ પરથી અથવા આકૃતિની ભૂમિતિ પરથી RAO
is equal to RBO is equal to RCO is equal to RDO is equal to R. मतलब આ ચારે ચાર અંતર સમાન થાય. કોઈ પણ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એ અંતર કેવું થશે? એક સરખું આવશે. તો આ અંતર R મળશે. ત્યારબાદ હવે હું વાત કરું છું A અને C દ્વારા લાગતું બળ. તો એક વિદ્યુત ભાર છે ધન QA ઉપર ધન અને QC ઉપર પણ ધન. તો આ દિશામાં બળ લાગશે FOA અને એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે FOC. મતલબ હું તમને અહીંયા એવું કહેવા માંગુ છું કે O ઉપર બે બળો લાગશે, એક કેપિટલ A દ્વારા અને એક કેપિટલ C દ્વારા. તો FOA અને FOC માટે FOA અને FOC માટે અહીં QA અને QC બંને સમાન હોવાથી FOA બરાબર FOC તેમજ FOA is equal to minus FOC થાય. એટલે કે બંનેનું પરિણામી બળ કેવું? શૂન્ય થશે. ચલો ત્યારબાદ વાત કરીએ B અને D માટેની. તો 1 માઇક્રોકુલમનો ધન વિદ્યુત ભાર છે, QB ઉપર -5 માઇક્રોકુલમ. મતલબ આ તરફ એક બળ લાગશે, એ બળ આવશે O ઉપર B વડે લાગતું બળ અને એક બળ આ દિશામાં આવશે, એ બળ આવશે O ઉપર D વડે લાગતું બળ. તો હવે આપણે ફરીથી બે બળોની વાત કરવી પડશે. એ બળો આવશે FOB અને FOD. FOB અને FOD માટે તો અહીંયા આપણને ફરીથી QB અને QD પરના વિદ્યુત ભારોનું મૂલ્ય સમાન આપેલું છે અને એ છે -5 માઇક્રોકુલમ. તો ફરીથી આપણે લખશું કે QB is equal to QD હોવાથી FOB is equal to FOD બંનેના મૂલ્ય સમાન. અને જો દિશાની વાત કરીએ તો FOB is equal to -FOD થશે. આ દર્શાવે છે કે ફરીથી FOB અને FOD એકબીજાની અસર નાબૂદ કરશે, FOC અને FOA પણ એકબીજાની અસર નાબૂદ કરશે. આનો મતલબ એવો થાય કે જો અહીંયા આપણે O ઉપર લાગતું કુલ બળ મેળવીએ તો એ કુલ બળ માટે લખશું FO is equal to FOA plus FOB plus FOC plus FOD. પરંતુ આપણે જેમ આગળ વાત કરેલી છે કે FOA અને FOC બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, તો એ બંને કેન્સલ થશે. એવી જ રીતે FOB અને FOD પણ કેન્સલ થશે. તો આપણને પરિણામ મળશે કેન્દ્ર પર લાગતું ચોખ્ખું બળ એ શૂન્ય હોય. જે આપણે સંપાતપણાના સિદ્ધાંતની મદદથી એટલે કે એક કરતા વધારે વિદ્યુત ભારો દ્વારા જ્યારે બળ લાગતું હોય તો પરિણામી બળ સદિશ સરવાળાથી મળે, જે આપણે અહીંયા સાબિત કરેલું છે કે ચોરસ માટે આપેલા ક્વેશ્ચન માટે પરિણામી બળ શૂન્ય મળશે. હવે સ્વાધ્યાયનો 1.7 ક્વેશ્ચન છે. સ્વાધ્યાય દાખલા નંબર 1.7. સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 1.7 ની અંદર આપેલું છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર
માં ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે તેમાં ભંગાણ કે ગાબડા શક્ય નથી. આ વાત આપણે સાબિત કરવાની છે. તો સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્રની જો વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થાય છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. આની સાથે સાથે જેમ વિદ્યુત ભારથી દૂર તરફ જઈએ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય છે અને આ ક્ષેત્ર રેખાઓ અનંત અંતરે જઈ અને અંત પામે છે. આનો મતલબ કે જો આપણે અહીંયા વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારથી દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય છે અને આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય છે અને અનંત અંતરે શૂન્ય થાય છે. આનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અચાનક અદ્રશ્ય થતું નથી. તે સળંગ વક્ર છે અને એટલા માટે કહી શકાય કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે. તેમાં ભંગાણ કે ગાબડાઓ શક્ય નથી. ત્યારબાદ એની અંદર બીજો ક્વેશ્ચન છે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય પણ છેદતી નથી. શા માટે? બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય પણ છેદતી નથી. આ વાતને સાબિત કરવા માટે આપણે સૌથી પહેલા એવું લઈશું કે ધારો કે કોઈ બિંદુએ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છેદે છે. જો આપણે એવું લઈએ કે કોઈ બિંદુએ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છેદે છે અને જો એનું પરિણામ આપણને કંઈક એવું મળે કે જે શક્ય નથી તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે આપણી લીધેલી ધારણા ખોટી છે. મતલબ આપણે જે લીધું છે એ પરિણામ ન હોય તો એના સિવાયનું પરિણામ હોય. તો આ ક્વેશ્ચનને કંઈક આપણે એવી જ રીતે સાબિત કરશું. દાખલા તરીકે માની લઈએ કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હું અહીંયા લઉં છું અને આપણે એવું માની લઈએ છીએ કે બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને કોઈ એક બિંદુ P પાસે છેદે છે. જો બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બિંદુ P પાસે છેદતી હોય તો અહીંયા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળશે. P બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળશે અને આ વિદ્યુત ક્ષેત્રની એક જ બિંદુએ જે બે દિશાઓ મળે છે એ બે દિશાઓ દર્શાવે છે
કે વિદ્યુત ક્ષેત્ર એક જ બિંદુએથી બે અલગ અલગ દિશામાં જાય છે જે શક્ય નથી અને એટલા માટે આપણે લીધેલી ધારણા ખોટી છે. તો સાબિત કરવા માટે આપણે એવું લઈશું, ધારો કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. તો સૌથી પહેલી વાત લખશું કે ક્ષેત્ર રેખાઓ એ દોરેલો સળંગ વક્ર છે અને જો આ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળશે. જો એકબીજાને છેદે તો છેદ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળે અને એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં હોય એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ શક્ય નથી અને એટલા માટે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ છેદતી નથી. હવે જોઈએ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1.8. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 1.8. 1.8 ની અંદર તમને આપેલું છે બે બિંદુઓ વિદ્યુત ભારો q એ બરાબર 3 માઇક્રોકુલમ અને qb બરાબર -3 માઇક્રોકુલમ ના બે વિદ્યુત ભારો એકબીજાથી 20 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. તો તેમના માટે પહેલો ઓપ્શન એની અંદર પૂછેલું છે એ છે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો એ પૂછેલું છે. બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો સૌથી પહેલા એની શરૂઆત કરીએ. બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો આ વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ. દાખલા તરીકે માની લે કે બે વિદ્યુત ભારો આપણે લયા છીએ. એક વિદ્યુત ભાર છે QA જેનું મૂલ્ય છે 3 માઇક્રોકુલમ અને બીજો એક વિદ્યુત ભાર છે QB જેનું મૂલ્ય છે -3 માઇક્રોકુલમ. આ બંને વિદ્યુત ભારો એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા છે. મતલબ આ વિદ્યુત ભારોનું અંતર આપણને આપેલું છે 20 સેન્ટીમીટર. ત્યારબાદ વાત કરેલી છે તેમના કેન્દ્ર O ની. માની લે કે અહીંયા તેમનું કેન્દ્ર O આવેલું છે. તો કેન્દ્ર O આગળ મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે.
સૌથી પહેલી વાત, અહીંયા જે q એ વિદ્યુતભાર છે, એ q એ વિદ્યુતભાર કયો છે? ધન વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં હોય, એટલે O થી O પર qa ને કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં, મતલબ qa થી qb તરફની દિશામાં હશે, અને એને આપણે કહીએ વિદ્યુત ક્ષેત્ર Ea. ત્યારબાદ જો qb ની વાત કરીએ તો qb એ ઋણ વિદ્યુતભાર છે, અને ઋણ વિદ્યુતભાર માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા અંદર તરફની દિશામાં હોય, એટલે કે EB ની દિશા પણ qa થી qb તરફની દિશામાં આવશે. અને જો આ સ્થિતિમાં આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર E મેળવવું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર E માટે બંનેના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવો પડશે. તો અહીંયા હું લખીશ O પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર બરાબર EOA પ્લસ EOB. EOA પ્લસ EOB. ચલો, EOA માટે તો વિદ્યુતભારનું મૂલ્ય છે 3 માઇક્રોકુલમ. તો સૂત્ર આવશે 1 વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો સૂત્ર છે 1/4πε0 q એટલે કે qa ડિવાઇડ બાય r². તો અહીંયા આપણે આ અંતરને દર્શાવીએ છીએ r વડે, કે જે 10 સેન્ટીમીટર નું થશે, પ્લસ 1/4πε0 qb ડિવાઇડ બાય r². બંને એક જ દિશામાં છે તો બંનેનો સરવાળો થશે, અથવા આને આપણે લખશું 2 * 1/4πε0 qa બાય r². ચલો કિંમત મૂકીએ. 1/4πε0 એટલે 9 × 10⁹ qa 3 માઇક્રોકુલમ એટલે 3 × 10⁻⁶ ના છેદમાં r². r એટલે 10 સેન્ટીમીટર, મતલબ 10 × 10⁻², અથવા 10⁻1 નો વર્ગ. તો છેદમાં આવશે 10⁻², આવશે 54 × 10⁻⁹ એટલે +3, અને છેદમાં -2 છે, ઉપર આવે તો +2, એટલે +3 +2 આવશે +5, અથવા હું એને લખીશ 5.4 × 10⁶. વિદ્યુત ક્ષેત્રનો એકમ આવશે ન્યૂટન પર કુલમ. ક્લિયર છે? ત્યારબાદ એની જ અંદર બી કીધું છે કે જો 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? હવે બી લઈએ. તો બી ની અંદર કીધેલું છે પરીક્ષણ વિદ્યુતભાર, અને આ પરીક્ષણ વિદ્યુતભાર કેવો છે? ઋણ, અને એનું મૂલ્ય આપેલું છે 1.5 × 10⁻⁹ કુલમ. 1.5 × 10⁻⁹ કુલમ ને જો કેન્દ્ર પર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હોય? હવે અહીંયા આપણને આપેલું છે કે અહીંયા એક ઋણ વિદ્યુતભાર મૂકેલો છે,
જો કેન્દ્ર ઉપર ઋણ વિદ્યુતભાર મૂકેલો હોય તો અહીંયા ફરીથી આપણે ગણતરી કરશું. સૌથી પહેલા તો એક વિદ્યુતભાર A QA જેનું મૂલ્ય આપેલું છે 3 માઇક્રોકુલમ. ત્યારબાદ QA થી 20 સેન્ટીમીટર અંતરે એક વિદ્યુતભાર QB છે જેનું મૂલ્ય છે -3 માઇક્રોકુલમ. કેન્દ્ર O ઉપર એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલો છે જે ઋણ વિદ્યુતભાર છે. મતલબ અહીંયા હું લખીશ Q0 is equal to -1.5 10⁻⁹ એટલે એને લખી શકાય નેનો કુલમ. હવે Q0 ઉપર લાગતું પરિણામી બળ શોધવાનું છે. સૌથી પહેલી વાત અહીંયા એ આવશે કે અહીંયા જો ઋણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો QA વિદ્યુતભાર એ Q0 ઉપર આકર્ષી બળ લગાડશે. QA વિદ્યુતભાર એ Q0 ઉપર આકર્ષી બળ લગાડશે અને આ બળને આપણે કહેશું F0A. ક્લિયર છે? કારણ કે QA ધન છે, Q0 ઋણ છે. ત્યારબાદ QB અને Q0 ની જો વાત કરીએ તો QB વિદ્યુતભાર એ Q0 ઉપર અપાકર્ષી બળ લગાડશે. બંને સજાતીય પ્રકારના છે તો અહીંયા બળ આવશે F0B. આ સ્થિતિમાં ફરીથી બંનેનું અંતર ઓલરેડી આપણે વ્યાખ્યાયિત કરેલું છે. QA થી QO Q0 અને Q0 થી QB એનું અંતર છે 10 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખશું કુલ બળ શોધવું હોય તો કુલ બળ માટે આવશે F0 is equal to F0A plus F0B. આકૃતિ પરથી જોઈ શકાય કે બંને બળો એક જ દિશામાં લાગે છે અને જો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય એની અંદર તો શું કહેશું? આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે QA થી QB તરફ. ચલો F0 આપણે શોધીએ તો F0 માટે સૂત્ર આવશે કે Q1 Q2 R² મતલબ 1/4 પાઈ એપ્સિલોન 0. Q1 એટલે Q0 QA ડિવાઇડ બાય R² પ્લસ 1/4 પાઈ એપ્સિલોન 0 Q0 QB ડિવાઇડ બાય R². તો અહીંયા ફરીથી QA અને QB બંનેના મૂલ્ય સમાન છે. Q0 સરખું R સરખું. તો આ પદને આપણે અહીંયા લખી શકીએ is equal to 2 into 1/4 pi epsilon 0 Q0 QA by R². તો કિંમત મૂકીએ તો એ આવશે 2 into 1/4 pi epsilon 0 એટલે 9 into 10⁹ into Q0 આપેલું છે 1.5 into 10⁻⁹ QA 3 માઇક્રોકુલમ એટલે 3 into 10⁻⁶ ડિવાઇડ બાય R². R² એટલે 10 સેન્ટીમીટર મતલબ 10⁻⁻1 નો સ્ક્વેર. અને જ્યારે આપણે સોલ્વ કરશું તો એ આવશે 1.5 ગુણ્યા 2 એટલે 3, 3 ગુણ્યા 3 એટલે 9, 9 ગુણ્યા 9 મતલબ 81. તો અહીંયા આવશે 81 into 10⁻² પ્લસ 9 અને માઈનસ 9 બંને કેન્સલ થઈ જશે. -6 ઘાત છે છેદમાં -2 ઉપર આવે તો +2 એટલે અહીંયા આવશે 10⁻⁻4 અથવા 8.1 લખવું હોય તો 8.1 માટે આવશે 8.1 into 10⁻³ ન્યૂટન
આટલું બળ લાગશે. ફરીથી રિપીટ કરું છું, F0 is equal to 8.1 into 10⁻³ ન્યૂટન. અને આ જે બળ છે એ બળ કઈ દિશામાં લાગશે? માની લો કે મારે અહીંયા બળને સદિશ સ્વરૂપે લખવું છે, તો આ બળ કઈ દિશામાં લાગશે? QB થી QA તરફની દિશામાં બળ લાગતું હોય. તો આ સાથે આજનો લેક્ચર એટલે કે ગુજરાત બોર્ડ સિરીઝનો ધોરણ 12 ના ચેપ્ટર નંબર 1 ના સ્વાધ્યાયનો બીજો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ ઝડપથી આવતા લેક્ચરની અંદર આગળના સ્વાધ્યાયના 1.9 દાખલાની અંદર ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.